તમારી માં એ જ કહે છે, જો એક તું સોલંકી પેઢીની માતા છું તો તારા પારે મારા વસ્તીવાળી મારા દીકરાઓ સબસ્ક્રાઇબ કરી દો માં માં કરી જેવું કગરી ના આવે વિડિયો જોવા માટે। જેવું તને ભક્તિ ભાવ આલે છે ને એવા મારા દીકરાઓ મને હાલતા મારા હાથર મોટી ચુંદડી લાવશે, ચરક મરક વાળી લાવશે અને ઘરની માની ચુંદડી તો ધૂર ખાતી હોય, મારી હાથર કાજુ કતરી લાવશે, બરફી પેડા લાવશે અને ઘરની માતાને એક નારિયેળ ના હાલાદનો માણસ કોમ કરે તોય તે કંઈકની બાધાઓ માનતા હો, ઘરની માતાની બાકી હશે એવાય કંઈક બેઠા છે તો તમારી માતાઓ તો લાચાર બને છે। જો તારી જોડે કંઈક ઈચ્છા છે ને, કંઈક માગણી છે ને એ પૂરી કરવા માટે જો મારા દીકરાઓ છે લાડ કરે પણ એવા લાડ જો મારા દીકરાઓ મને કરતા થઈ જાય ને તો તારા પારે હું આવવા ના દઉં, એ માતા છું। પણ બધાને તો બીજી જ માતા પ્રત્યે કુખાર મેલડી હેડો, કુખાર મેલડી જબરા કોમ કરે છે, કરું છું અને બધું જોઈ જોઈને આયા છું પણ કુખાર મેલડી એકલી જબરી તમારા ઘેર બેઠી તમારા માટે જબરી છે। ખાલી ભક્તિ ભાવ જગાડો। ભક્તિ ભાવ કઈ રીતે જગાડવો તો તમારી જ માને પ્રાર્થના કરવાની કે માં કુખાર મેલડીના સાનિધ્યમાં જઈ અને પ્રવચન સાંભળી માં મારી અંદર એવી પ્રેરણા થઈ કે માં આ બધું માગ્યા કરતા તારી ભક્તિ માગવાથી જે તે ઈચ્છાઓ ઓટોમેટિક પૂરી થઈ જાય। એવું સાંભળ્યું ને કે તમે જે માગણી ઈચ્છા કરો છો કે મારા આ થઈ જાય, ઘર બની જાય, દીકરાને સંબંધ થઈ જાય, નોકરી મળી જાય, વિઝા આવી જાય, લોન થઈ જાય, બધી અરજીઓ રોજ નવી નવી અરજીઓ લાવો છો ને તો એ અરજીઓ તમારી માં પૂરી કરી દે। પણ પૂરી કરવા માટે એની જોડે અરજીઓ કરશો ને કે માં મારું આ કર દે, તે કર દે, ફલાણું કર દે તો તમારી માં ક્યારેય નહીં વાપરે। પણ તમારી માને એવી પ્રાર્થના કરજો કે માં આ બધું નહીં હોય ચાલશે પણ માં મને તારા પ્રત્યેની ભક્તિ ભાવનો પ્રેમ જાગન બસ એવી કૃપા કર। તમારી માં એક જ આશીર્વાદ હશે, તમારી માં વગર નહીં રહેવાય। અને જે દાડો આ તાર બંધાઈ ગયો જેને, જે દાડો આ એક માતાનો દીકરાનો એક તાર બંધાઈ ગયો ને પછી તો તમે કોકના બોલશો કે જા આમ તોય તમારી માં કરી આલશે। તમારી વસ્તુ તો જુદી રહી, આ વાત થોડી ધોનથી વાપરજો। તમારી માગણી તો એક બાજુ રહી પણ કદાચ તમે કોકના બોલશો ને કે જા આટલા દાડામાં નોકરી આવી જશે તો તમારી માં છે ને તમારા બોલ હાચવવા, તમારી ઇજ્જત આબરૂ હાચવવા અત્યારે ફલાણા નોકરી લઈ આવશે, તમારી માં તમારી લાજ રાખવા અત્યારે। આ જેમ મારો દીકરો છે, મારો દીકરો કોઈને હાથ મૂકીને એમ કે જા આટલા દાડામાં થઈ જશે, ભલે મારો દીકરો બોલ્યો હોય પણ મારા દીકરાના મુખે કદાચ એક શબ્દ નીકળ્યો હોય જા આટલા દિવસ તો એની કદાચ એનો બોલ હાચવવા, એની આબરૂ હાચવવા, એની ઇજ્જત હાચવવા અત્યારે એ બોલ્યો હોય ને અડધા દાડા હું કુખાર મેલડી કોમ કરી કુખાર મેલડી સી 108 ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। મને મારો દીકરો વાલો છે વિડિયો જોવા માટે એ જે બોલે મારે બનાવવાનું છે એવી રીતે તમારી માં ભલે બીજાનું તો ના કરે પણ તમારા પૂરતું તો કરી આલે નહીં। તમારે બોલવાની જરૂર નહીં, તમારી માને નહીં ખબર મારા દીકરાને શેની ખોટ છે, શું જરૂર છે નહીં ખબર, અને અત્યારે જે જરૂર છે એ તો તમારા જોડે સજ નહીં। રહેવા ઘર જરૂરી હશે તો ઘર છે ને તમારે જો રહેવા, તમે આગળ વારસદારમાં કદાચ વંશ વિલાય આગળ વધાર્યા છે, તમારે થોડી બાપ દાદાની મિલકત જમીને હશે અને સારી નોકરી હશે, શરીરે તંદુરસ્ત છો તો તમારી માની આ કૃપા જ છે। પણ તમે પેલા પ્રવચનમાં કીધું તું, આ ફરી એક કડી જોઈન કરું છું, તમે તમારી મનની મરજીનું ચલાવશો કે માં આમ થઈ જાય તો મોનું આમ થવું જોઈએ, આટલા દાડામ થવું જોઈએ, મારી માં કામ કરવાની હતા પ્રમાણ મળવું જોઈએ, મારી માં કામ કરવાની મને સપને આવીને કહેવી જોઈએ, મને રૂબરૂ આવીને કહેવી જોઈએ। આ બધી માગણી અને અરજી બંધ કરી દેજો। બસ એની જોડે માગો ને, જો જાઓ ને જો તમારી માતાને આગળ દીવા બત્તી કરો ને તારે એને એક જ પ્રાર્થના કરજો કે માં મારે કશું જોતું નહીં, 108 ભલે અંદરથી તો કદાચ જોતું તો હશે માર કે ગોડી નહીં ખબર ના પડે, વિડિયો જોવા માટે ભલે પણ ભોળિયો છે મારો દીકરો છે એમ કરીને તમારી વાત એ હોભરશે અને હોભરશે ને પ્રાર્થના કરશો ને કે માં મારે કોઈ નહીં જોતું, મને બસ તારી ભક્તિ આલ દે, તારી ભક્તિમાં પ્રેમ જગાડ દે, બસ હું તારા પર રહી ના શકું, બસ મારે આ જોઈએ। ખાલી તમારી માં
આટલી તમારી પ્રાર્થના હૃદયની હશે ને સાચા વિશ્વાસની હશે કે મારી માં મારો કુળનો દીવો મારા ઘેર સાક્ષાત બેઠો છે, ખાલી હાથ જોડી અને આટલી પ્રાર્થના કરી જોજો, બીજે જ દારથી હોનાનો હુરત ના આવું ગોળા ખુખાર મેલડી નહીં. ચમ તમે તો માને માગી લીધી, સંસારની વસ્તુ મૂકી અને તમે માને માગી લીધી. હવે માન જ જે પોતાની માં જ માગી લે, માં મળી જાય જેને, એને સંસારની કોઈ વસ્તુની માગણી કરવાની જરૂર રહે? ખૂંખાર મેલડી સી 108 તમારી મનની ઈચ્છાઓ બધી જ પૂરી થાય એમ છે, પણ તમે વારે ઘડીએ પ્રાર્થના કરી કરી અને દીવા કરી કરી એની જોડે કોમ ના હોપશો, આ કરી આલ, પેલું કરી આલ, પેલું કરી આલ. ભલે દુઃખ પડે તો વેઠી લો. હજુ કહું છું, હું કુખાર મેલડી તમારો સહકાર બની સાર્થક બની જઈશ અને કૃષ્ણની જેમ તમારો રથ હાંકવા બેહી જઈશ, પણ દુઃખ પડે તો વેઠી લેજો. દુનિયાના ગમે તેવા નડતર હશે, ગમે તેવી માતા નડતી હશે, ગમે તેવા તળિયાના દેવ નડતા હશે, ગમે તેવા કરેલા કર્મો નડતા હશે, પણ જે દીકરો કદાચ કુળદેવીના શરણમાં એના ખોડામાં એક વખત જતો રહ્યો એટલે કદાચ ભગવાન ધારે ને તોય તે કશું તમારું બગાડી ના શકે. એનું નામ કહેવાય માં. એવી રીત બધાની માં છે. પણ પેલા તો શંકા થતી કે માતા હોય, પણ મને જોઈને તો હવે વિશ્વાસ ઓધરો થઈ ગયો કે ના ના, આવા કાળા કળિયુગમાં જાગતી માતાઓ છે. થયો કે નહીં? માં હજારો ભૂવા ફર્યા પણ તારા જેવી જોઈ ના. મને જોઈને તો એક દેવી શક્તિ પ્રત્યે તમને ખૂબ વિશ્વાસ વધી ગયો. માતાજીના વિડિયો અરે આવા કાળા કળિયુગમાં આવી માતા થાય છે ને, નવાઈ લાગે છે ને. કઈક નાસ્તિક માણસો એ આસ્તિક બની જાય મારા સાનિધ્યમ. પેલા એવું કહેતા કે ભાઈ આ બધી માતા બાતા કશું હોય ને, આ તો ધતિંગ છે, નાટક છે, આ તો બધા ખેલ છે. પણ મારા સાનિધ્યમ જે ખાલી 1-2 રવિવાર 5 રવિવાર આવ્યો હશે ને, એને મારી ઓળખ થઈ જઈ હશે અને એને એવું જગતમાં થઈ ગયું હશે કે ના, જગતમાં માતાઓ મરી જઈ જાગતી જ છે, બધાની માતાઓ. તમારે એવું નહીં માનવું, હું રોજ નહીં કહેતી કે તમે પ્રાર્થના કરો ને તો એવું ક્યારેય નહીં માનવું કે મારી માં સાંભળતી આવા માતાજીના વિડિયો જોવા માટે કાન દઈને સાંભળે છે. તમે વિચાર કરો છો ને એ સાંભળી લે છે, સાંભળી લે છે. તો તમે વિચારો, શું વિચારવાનો છો ત્યાં સુધીનું તમારી માં સાંભળતી જ. તો ભાઈ ખાલી ખાલી એની આગળ પ્રાર્થનાઓ કરીને કગરીને શું લે દાડા વ્યર્થ કાઢવા, એના કરતા એની ભક્તિ જ માગી જો, એનો પ્રેમ જ માગી જો. 100% એવું કહું છું, કદાચ મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં પડે, તમારા ઘેર બેઠા તમારી માં તમારું પૂરું કરી આલશે, આવું મેલડી કહું છું. એટલે દાડે દાડે હજારો ભક્તો વધતા જો કેટલા બધા થઈ જાય, બધાને મારે પહોંચી વરાશે, બધાને વારા ફરતી લાઈનમાં કહેવાશે કે દીકરા તને આ છે, તારી માતાનું આ દુઃખ છે, તળિયાનું આ નડે છે, ગોગા મહારાજનું છે, પિતૃનું છે, કહી શકીશ? તોય તે મારું કર્તવ્ય છે, મારું ધર્મ સમજીને કંઈકના સપનામાં આવું છું અને બતાવું છું. પણ સપનામાં કોને આવું છું કે જેને ખરેખરમાં પોતાની માની અસલ ભક્તિ કરવી છે, પોતાની માની પડી છે, એના માટે હું સાક્ષાત હું સપને આવી છું. કરી દો આવા માતાજીના વિડિયો જોવા માટે. એક નાની વાત બતાવી દઉં છું. ગમે તેવી વાત હોય, કોઈ માનતા બાકી હોય, કોઈ તળિયાનું દેવ નડતું હોય, કોઈનો નેહાકો નડતો હોય, તો એ સપનામાં આવીને કહી જઉં છું કે દીકરા ફલાણાનો નેહાકો નડે છે. તો આ બધું હું શું કામ મહેનત કરું છું? તમે ભટકશો નહીં. રોજ કહું છું ભટકશો નહીં. કેટલા ભૂવા કરીને આવ્યા છું, શું મને નહીં ખબર હોય? જો તો ખરા ચેવા બેઠા છો આસ લઈને. આમ શું કહું કહો, હું તમને એવું ભિખારી નહીં કહેતી, પણ આમ ચેવા બેઠા હોય મંદિરની બહાર, હાલો ને. અરે દેવ જોડે ભિખારી બનવું પડે, બરોબર છું, માનું છું. પણ આમ હાથ જોડીને આમ માથું ઊંચું કરીને કદાચ માતાને કીધું હોય ને કે માં તારે જોવાનું, તો માતાને હાલવું જ પડે. એમાં કહેવાની જરૂર પડે? પણ જો મને તો બહુ દયા આવે છે બધા ઉપર, ખરેખર. મેલડી સી 108 ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આવા માતાજીના વિડિયો જોવા માટે એક જ દાડામાં સુખી કરી નાખું. હું તો એટલી દરિયા દિલ માતા છું. મારા દીકરાનું જેટલું હૃદય વિશાળ છે ને એનાથી લાખ કરોડ ગણું મારું મેલડીનું હૃદય વિશાળ છે. મારા સામર્થ્ય હોત ને તો મારા સાનિધ્યમ ખાલી 1 રવિવાર ભરતા પ્રમાણ તો મળે છે, પણ કદાચ મારા ભગવાને જે એવું સામર્થ્ય આલ્યું હોય કે 1 રવિવારમાં તમારા જન્મો પાપ દૂર ભાગીને ભૂકો કરી આલું, તો એ કરી શકું.
પણ હું બધું કરી શકું. હું તમને થોડા તમારા કામ કરી શકું. કેમ કામ કરું? તમને મારા પ્રત્યે વિશ્વાસ વધારવા. મને કામ કરીને મને શું મળવાનું? શું મને આપી દો છો કહો? આપી દો છો? આવા મારી માતાજીના શ્રીફળ, ચુંદડી, વિડિયો જોવા અગરબત્તી. માટે હા લાય. મારી ચુંદડી મોનીથી લાય. મારી ચોકલેટ મોનીથી લાય. હું જોતી નહીં શું છે, જોઉં છું. તો મને કામ કરીને મને શું મળવાનું? મળશે કશું? તો હું શું કામ કરું છું? પ્રશ્ન થાય કે નહીં? થાય કે નહીં? મને કામ કરીને તમને મને કશું જ મળવાનું નહીં તમારા કામ કરીને. તો હું શું કામ કરતી હોઈશ? હું થોડીક કોઈની નોકર છું. તમે મને કહો એમ કરી આલું. પણ કામ એટલે કરું છું કે 2-4 કામ તમારા કરીશ તો તમને મારા પ્રત્યે વિશ્વાસ વધશે. અને મારા પ્રત્યે જો વિશ્વાસ વધશે તો મારા સાનિધ્યમાં દાડે રવિવાર ભરતા રહેશો. અને ભરતા કદાચ પ્રવચન સાંભળતા તમને તમારી માની પ્રત્યેની ભક્તિ જાગે. ઘરમાં રહેણી કહેણી નીતિ નિયમો શીખવા મળે અને ઘેર જઈને આટલું પાલન કરો ને ઘેર બેઠા તમે સુખી થાવ ને એમાં હું મેલડી રાજી છું. મારા તો કોઈ રવિવાર નહીં ભરાવા. હું તો એ માતા છું કે રવિવારે ભરશો નહીં. જાઓ ચાલશે. ઘેર બેઠા તમે તમારે સમજણ પડો તો ઘેર બેઠા બધું કરો. જાઓ 12 મહિને એકવાર આવું હોય તો આવજો. આભારે ના માનતા જાઓ. હું તો સુધીની માતા છું. મારે તો જશે નહીં જોતો. રોજ બોલું છું કે મારે જસ નહીં જોવું. હું જાણું છું તમારું ભલું કરવા વાળી હું મેલડી છું. અને મારો રોમ જોણસ. મારી દુનિયાને બતાવવાની જરૂર નહીં કે મેં કર્યું છે. મારે તો ધર્મના ચોપડે લખાવાનું તો લખાઈ ગયું છે.